હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે સિમીઝ વ્લોગ. આજે સન્ડે છે તો અચાનક જ અમારા ફ્રેન્ડનો ફોન આવી ગયો કે અમે BAPS સ્વામિનારાયણ મંદિરે છીએ, તો તમે પણ આવો, સાથે મળીએ અને સાથે ડિનર કરવા જઈએ. મંદિરેથી નીકળીને અમે આવી ગયા છીએ તે ફૂડ રિસોર્ટ. અમે ક્યારેય આ રિસોર્ટમાં આવ્યા નથી, અમે પણ ફર્સ્ટ ટાઈમ જ મુલાકાત લીધી છે. તો ચાલો આજે હું તમને મારા વ્લોગમાં બતાવીશ કે અમારી આ રિસોર્ટ વિશેની મુલાકાત કેવી રહી. બહારથી જ રિસોર્ટનો વ્યૂ એટલો મસ્ત હતો કે જલ્દી ચાલવા માંડ્યા કે ચાલો જલ્દી રિસોર્ટમાં જઈએ અને રિસોર્ટમાં જઈને એન્જોય કરીએ. ફાઉન્ટેનને જોઈને મૂડ એકદમ રિલેક્સ થઈ ગયું અને ઉપરથી ઠંડી હવા, વાવ, મજા આવી ગઈ. અમે અમારા ફ્રેન્ડને શોધી રહ્યા હતા, એટલામાં જ એમનો ફોન આવી ગયો કે અમે ઉપર ડોમમાં બેઠા છીએ, તમે આવી જાઓ, પહેલાં આપણે જમી લઈએ. તો આ અમારા ફ્રેન્ડ છે મૌલિકભાઈ અને રાધિકા, અને એમને બાબો છે 2.5 વર્ષનો દીક્ષાંત. વાહી દીક્ષાંતને જોઈને ખુશ થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ. દીક્ષુ એટલો ક્યુટ છે. અમે ઓર્ડર આપી રહ્યા હતા, બસ એમને ચીઝ એનું એટલું ફેવરિટ છે. ચીઝ મંગાવો, ચીઝ ખાવું છે, ચીઝ. આપણું ડિનર ટેબલ છે, એની બાજુના કાચમાંથી પણ બહારનો એટલો મસ્ત વ્યૂ આવે છે કે ડિનર કરવાની પણ મજા આવે છે. પહેલો ઓર્ડર ચાઇનીઝ ભેળ હતો જે આવી ગયો છે અને વાહી કહે છે, મમ્મી મેગી છે, મારે મેગી ખાવી છે. વેજ ચીઝ સેન્ડવિચ, મેક્સિકન પીઝા, વાવ, ટેસ્ટ યમ્મી. અને અમે સાથે મંગાવ્યું હતું પંજાબી કાજુ બટર મસાલા, ચીઝ બટર નાન, લચ્છા પરાઠા, તવા રોટી. ટેસ્ટ એટલો સરસ હતો કે વાત પૂછોમાં. ધી ફૂડ રિસોર્ટમાં સૌંદર્યલક્ષી બેઠક વ્યવસ્થા અને શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ધી ફૂડ રિસોર્ટ એમના ગ્રાહકોની પસંદગીથી વાકેફ છે. શાકાહારી, માંસાહારી અને વેગન અને ગ્લુટેન ફ્રી વિકલ્પોની વિશાળ વ્યવસ્થા શોધી શકો છો. ધી ફૂડ રિસોર્ટ કૌટુંબિક રાત્રિ ભોજન અથવા તો તમારા મિત્રો સાથે પણ ફરવા માટેનું યોગ્ય સ્થળ છે. ધી ફૂડ રિસોર્ટ તેમની સેવાઓ માટે, જેમ કે તેઓ તેમની કેટરિંગ સેવાઓ માટે પણ જાણીતા છે. ફૂડ હોમ ડિલિવરીની સેવા પૂરી પાડવા માટે તમે જામનગરમાં આવેલું એરોડ્રોમ ધી ફૂડ રિસોર્ટનો સંપર્ક કરી શકો છો. જામનગરનું એરોડ્રોમ ધી ફૂડ રિસોર્ટ જામનગરમાં નાખેડી પાટિયા પાસે આવેલું છે. ફૂડ તો એટલું મસ્ત અને સાથે બાળકોને રમવાની જગ્યા પણ એટલી મસ્ત કે સાંજે પાછું ઘરે જવાનું થાય તો બાળકો ઘરે જવાનું નામ ના લે. મસ્તીખોર વાહી અને દીક્ષાંત જ્યાં લોનમાં છે ત્યાં મ્યુઝિક ચાલે છે, સ્પીકર, ત્યાં દોડીને ચાલે જાય છે અને રાધી છે જે વારંવાર ત્યાં એને લેવા માટે જાય છે. પણ અમે આવીને બેસી જાય છે તો પાછા બંને મસ્તી ચાલુ કરે છે અને સ્પીકર પાસે દોડીને જાય છે. અને ત્યાં એમને સાથે એક નાનું બાબુ પણ મળી ગયું છે, તો એ લોકો મસ્તી એન્જોય કરે છે અને ખાટલા ઉપર ચડીને જમ્પિંગ કરે છે, ડિસ્કો કરે છે, ડાન્સ કરે છે અને પકડી રમે છે. તો બાળકોને રમવાની બહુ મજા આવે છે. અમારો છૂટકો દીક્ષુ અને વાહીને એટલી મજા આવી કે બંનેઓને સાંજે ઘરે પાછું જવું નહોતું. દીક્ષુ પાણીની બોટલ લઈને મમ્માને આપે છે અને કહે છે કે મમ્મા આલે આપણી બોટલ, આ અહીંયા પડી હતી. વાહી અને દીક્ષુ એટલા મોજમાં છે કે અમે કંઈ પણ બોલીએ તો બંનેઓ સાંભળી જ નથી રહ્યા. અમારા ફ્રેન્ડ જઈ રહ્યા છે તો દીક્ષુ વાહીને બાય બાય, વાહી સી યુ, ટાટા, તું આવશે અમારી ઘરે. વાહીને કીધું ચાલો હવે આપણે પણ ઘરે જઈએ. દીક્ષુ પણ વહી ગયો તો કે ના મમ્મા, મારે ઘરે નથી જવું, મારે અહીંયા જ રહેવું છે.
વાહીને એકદમ પૂરો એન્જોય કરાવીને 11 વાગે હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. વાહીને બિલકુલ જવાનું મન નહોતું, જબરદસ્તીથી લઈ જઈ રહ્યા છીએ. મમ્મા થોડીક વાર હજુ રોકાઈ જઈએ. બહુ જ સરસ રિસોર્ટ છે. તમે એકવાર વિઝિટ કરશો તો તમે વારંવાર ત્યાં જ જવાનું પસંદ કરશો. મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.